એમને આ સેવામાં આટલી બધી એનર્જી ક્યાંથી આવે છે સેવામાં? આ ઉપરવાળો દે છે. અમે 10-12 વર્ષથી આવી છીએ. ટાઈમ હોય પણ તો 2 ટાઈમ રોકાઈ જાય છે અમે. ઉપરવાળો લાજ રાખે બધા. વાહ ભાઈ વાહ, આ સેવામાં કરીને મજા કરી. વાહ. આપણે બધા જાણીએ છીએ હોળીનો પર્વ નજીક આવે છે. બધા જ શ્રદ્ધાળુઓ છે તે ચાલીને દ્વારકા જઈ રહ્યા છે. ત્યારે રિલાયન્સ કંપની દ્વારા ભવ્ય સેવા કેમ્પ થવા જઈ રહ્યો છે અને સરસ મજાનું આયોજન છે. ચાલો મારી સાથે તમને બતાવો. સૌથી પહેલા તો તમે નજર કરશો ને તો ક્યાંય તમને કચરો નહીં દેખાય, એટલી સ્વચ્છતા સાથે સરસ મજાના ફૂલ છોડ વાવ્યા છે. બધી જગ્યાએ ડસ્ટબિન પ્રોવાઈડ કરવામાં આવી છે. આ ચા નાસ્તાનું કાઉન્ટર છે. જય દ્વારકાધીશ કાકા. જય દ્વારકાધીશ. ચા પાણી પીવો, આવો આરામ કરો, જમવાનું તૈયાર છે. ચા પાણીની વ્યવસ્થા છે, નાસ્તાની વ્યવસ્થા છે. આગળ ચાલો મારી સાથે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા 15 થી 20 દિવસનો કેમ્પ 20 વર્ષથી આ સેવા આપે છે, જેમાં કે ચા નાસ્તો સવારથી બપોરે મોટું 1000 માણસ 1500 માણસ આરામ કરે એટલું સુવા બેસવાની સુવિધા છે. 1500 માણસને જમવાની, સુવા બેસવાની, ઉઠવાની સગવડતા છે. જેમ કે મેડિકલ કેમ્પ, પછી મોબાઈલ ચાર્જિંગ, નાવા ધોવાનું, રહેવાનું, જમવાનું, એ રીતે 15 વર્ષથી આ સેવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આપી રહેલ છે અને ખૂબ એનો ધન્યવાદ છે. આ તકે આભાર માનું છું રિલાયન્સ કંપની ને ધનરાજ સાહેબનો. બરોબર છે. અત્યારે કેટલા લોકો સેવામાં હાજર છે? સેવામાં અત્યારે રિલાયન્સનો પૂરો સ્ટાફ 50 માણસ, આજુબાજુના ગામડાવાળા 150 થી 200 માણસ સેવા કરે છે. અને રિલાયન્સ સિનિયર સિટીઝન રિલાયન્સના એમ્પ્લોયના બધા હોય, એ ખૂબ દિલથી મહેનત કરે છે અને રિલાયન્સનો જેટલો ધન્યવાદ માનું એટલો ઓછો છે. સાથે સાથે મને એક સરસ મજાની વસ્તુ દેખાણી, તમને પણ દેખાડું. ચાલો મારી સાથે. કે પગપાળા જે યાત્રિકો જઈ રહ્યા છે તેને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું, કે રોડની ડાબી સાઈડ ચાલવું, રોડની વચ્ચોવચ્ચ ન ચાલવું, સમૂહમાં સાથે ન ચાલતા આગળ પાછળ એક લાઇનમાં ચાલવું, કાનમાં ઇયરફોન લગાવીને ન ચાલવું, રોડ ઉપર થાક લાગે ત્યારે રોડની સાઈડમાં ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે જ રીતે બેસવું, સામેથી આવતા વાહન ઉપર ધ્યાન રાખીને રોડની સાઈડ ઉપર ચાલવું, રાત્રિના સમયે ચાલતી વખતે રેડિયમની પટ્ટી બધા સામાન ઉપર લગાવી અને ટોર્ચ સાથે રાખવી, પદયાત્રીઓએ રોડની સાઈડમાં આવતા કેમ્પોમાં જઈને ચા નાસ્તો તથા આરામ કરવો અને પદયાત્રીઓએ રોડ ઉપર ખાણીપીણીની વસ્તુઓ જ્યાં ત્યાં ફેંકીને ગંદકી ના કરવી. આ મહત્વની વાત છે. પદયાત્રીઓએ બીમારી સબબ દવા લેવાની જરૂરિયાત પડે તો મેડિકલ કેમ્પમાંથી દવા લેવાનો આગ્રહ રાખો. એટલે કેટલી નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. પછી સાથે સાથે જે સુવિધા અહીંયા ઉપલબ્ધ છે રિલાયન્સમાં, એ પણ અહીંયા દર્શાવવામાં આવી છે. અત્યારે બપોરનો સમય છે, બધા લોકો આરામ કરી રહ્યા છે. જો તમે અહીંયા બોર્ડ વાંચી શકો છો, અન્ન એ જ પૂર્ણ બ્રહ્મ, અતઃ અન્નનો બગાડ ન કરવા વિનંતી, કારણ કે આ પ્રસાદ જ છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જી. સરસ મજાનું પ્રસાદ ઘર ચાલે છે, બધા લોકો પ્રસાદી લે છે દ્વારકા જતા પદયાત્રીઓ બધા. તો શું કહેશો આપ પ્રસાદની વ્યવસ્થા? બધી જાતની સુવિધા આ કેમ્પની અંદર મળે છે. મેડિકલ, જમવાનું, આરામ કરવા માટેની સારી સુવિધાઓ છે જે તમે જોઈ હશે. અને અત્યારે આ કેમ્પની અંદર સરેરાશ રોજના 2000થી વધારે પદયાત્રીઓ ભોજન, આરામ, મેડિકલ સુવિધા એ બધું મેળવે છે. બરાબર છે. અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના સાથ સહકારથી છેલ્લા 20 વર્ષથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ધીરે ધીરે સંખ્યાઓ વધતી જાય છે, એવી રીતે આનું આયોજન પણ વધતું જાય છે. અને આ પબ્લિકને અમે લોકો બાજુમાંથી બધા સ્વયંસેવકો આવે છે આજુબાજુના ગામના, અને આ લોકોનું બહુ સારું કામકાજ છે રિલાયન્સનું, કે બધી સુવિધાઓ આપે છે. તમે જોઈ હશે કે આરામ માટેની વ્યવસ્થા, પંખા, લાઇટો, મ્યુઝિક, આ પાછળની સાઈડમાં લેડીઝ જેન્ટ્સ માટે અલગ અલગ લેટ્રિન બાથરૂમની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, અને બિસ્લેરી પાણી જ વપરાય છે અહીંયા. ઓલું કોઈ પાણી આપવામાં આવતું નથી. નાવા ધોવાની વ્યવસ્થા, બધી વ્યવસ્થા ઘણા સમયથી કરવામાં આવે છે. અને આ ધનરાજભાઈના નેતૃત્વની અંદર જ આ વસ્તુ બને છે.
એ લોકો બહુ ઇન્ટરેસ્ટ લે છે અને પોતે પણ એક રાઉન્ડ મારે છે અને બધું ચેક કરે છે. અને આજુબાજુના ગામના માણસો જે છે સ્વયંસેવકો એ લોકો અહીંયા સેવા આપવા આવે છે. 24 કલાક કેમ્પ ધમધમતો હોય છે. અત્યારે આ જમણવાર પૂરું થશે પછી ત્યાં ગરમા ગરમ ગાંઠિયા, મરચા, ચા, કોફી 24 અવર્સ ચાલુ રહે છે. એટલે પૈસા એ બહુ મોટી વાત નથી, પણ પૈસાને તમે કયા અર્થે એમનો વપરાશ કરો છો ને, એને ઉપયોગમાં લ્યો છો કે સેવાના અર્થ છે. આ તો દ્વારકાધીશ ના મંદિરે દર્શન કરવા જતા બધા પદયાત્રીઓ માટે સરસ મજાની સેવાના કેમ્પ અત્યારે બધી જગ્યાએ યોજાણા છે. તો આ મોટી વાત છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. એક બાજુ જમણવાર ચાલે છે અને તરત જ તમે આ ચોખાઈનું તમને તાજું ઉદાહરણ આપું કે તરત જ એને સાફ કરવામાં આવે છે. ત્યારે કાકા આપણી સાથે છે. જી કાકા, શું કહેશો તમે? મેં રિલાયન્સ તરફથી અમારા જે દ્વારકા યાત્રામાં જતા તમામ ભક્તજનોને અમે જેટલી સેવા આપી શકાય એટલે આપીએ છીએ. ને જમવાની સાથે મેડિકલની ટ્રીટમેન્ટ બી અહીંયા મળે છે. અને પદયાત્રિકોને કદાચ એવું લાગે ને કંઈ તકલીફ હોય તો એને સાથ સહકાર આપીએ છીએ. આરામની વ્યવસ્થા છે અને નીટ એન્ડ ક્લીન ચોખ્ખાઈ દ્વારા અહીંયા આગળ દરેકને ઉત્સાહથી દર વર્ષે અપડાઉન કરતા જતા જે પદયાત્રિકો છે એવી આશા રાખે કે ભાઈ રિલાયન્સમાં જઈને ત્યાં આરામ કર્યો, ત્યાં જ જમીશું અને એને એટલો ઘર જેવો સ્વાદ મળે છે કે લોકો એવો આનંદ અનુભવે છે. ખરેખર અહીંયા ખૂબ સરસ વ્યવસ્થા તમારા તરફથી અને આશા રાખીએ કે અમને આવો નવો લાભ મળતો રહે અને અમે સેવા આપીએ. અમે નાઇટ શિફ્ટ કરીને 12 કલાક કરીને આવી છતાં બી અમે સેવા આપીએ તો અમને થાક નથી લાગતો. દ્વારકાધીશના કૃપા છે. દ્વારકાધીશ બધાની મનોકામના પૂર્ણ કરે એવી શુભકામનાઓ. જય દ્વારકાધીશ. સાથે સાથે તમને રસોડામાં લઈ જાઓ. આ છાશ અમારે ત્યાં આ જો કોઈ ઘોરવું લાવે છે અને ઘોરવુંમાંથી છાશ બનાવે છે અને અહીંયા જ આ પીપળામાં છાશ સરસ મજાના આ ગરમ આ મસાલો નાખી અને છાશ સારી મજાની બનાવે છે. વાહ ભાઈ વાહ. એટલે અહીંયા તાજી છાશ બનાવવામાં આવે છે, મજા આવે એવી છે. મને અહીંયા 10 વર્ષ થયા અને આ વર્ષથી આ જે સિનિયર સિટીઝન અમારું જે ટાઉનશીપની અંદર જે સિનિયર સિટીઝનો રહે છે એનું આખું ગ્રુપ છે અને આ સેવાના કાર્ય અમે વર્ષોથી કરીએ છીએ. મકર સંક્રાંતિનું પર્વ હોય તો નાના બાળકો માટે, આજુબાજુના નાના બાળકો માટે અમારા પોતાના ફંડમાંથી અમે ફંડ ભેગું કરી અને બાળકો માટે ચોખા ઘીના આ વર્ષે ચોખા ઘીના અડદિયાના 2500 પેકેટ અને 2500 ગાંઠિયા અને 2500 બિસ્કિટના પેકેટ, ટોટલ 2500 બાળકોને વ્યક્તિ દીઠ 3 પેકેટ અમે આપ્યા છે. અને આ વર્ષે અહીંયા પદયાત્રા કેમ્પમાં 70 સિનિયર સિટીઝન અને 40 લેડીઝ એમ 110 સિનિયરોનો અમારો સ્ટાફ છે અને દરેક રાઉન્ડ ધ ક્લોક 24 કલાક અમે અહીંના બધા લોકોને આ કેમ્પમાં સેવા આપીએ છીએ. માનદ સેવા નિઃશુલ્ક અને નિસ્વાર્થ અને આનંદ કરીએ, રાસ રમીએ. આ સિનિયરો માટે તો સાહેબ અમારે માટે તો આ એક રિચાર્જ છે. અમારા માટે રિચાર્જ છે. રાસ રમીએ, આ બધું કામ કરીએ, આ બધું જો આ બધા થાળી વાટકા બધું અમે પીરસીએ, આ બધું કરીએ છીએ. જય દ્વારકા. જય દ્વારકાધીશ. નમસ્કાર, મારું નામ ડૉક્ટર રવિ રામાણી છે. આપણે અહીંયા દ્વારકા પદયાત્રીઓ માટે મેડિકલની સેવાઓ ચાલુ કરેલી છે, જેમાં એમને આપણે પગના દુખાવાની કમ્પ્લેનો લઈને, કોઈને પગમાં વાગેલું હોય કે ઈજા થયેલી હોય એના માટે ડ્રેસિંગની સુવિધા, આપણે ઇમરજન્સી સારવાર છે, કોઈપણને બાટલા ચડાવવાની અગર જરૂરિયાત પડે તો પણ આપણી પાસે સુવિધા છે. ઓક્સિજનની કોઈને નીડ હોય તો પણ એ પણ સુવિધા છે અને પ્લસ એમ્બ્યુલન્સની પણ સુવિધા છે, જેથી કરીને કોઈ ઇમરજન્સી પેશન્ટ હોય તો એને આપણે તાત્કાલિક આપણે મોટી હોસ્પિટલે સ્થળાંતરિત કરી શકીએ. અને બધી વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે તે માટે બધા આપણા રિલાયન્સનો સ્ટાફ એકદમ સારી સેવા આપી રહ્યો છે. કેટલા દિવસથી સરજી કેમ્પ ચાલુ છે? આ કેમ્પ 5 તારીખથી ચાલુ છે અને આવતી 10 તારીખ સુધી ચાલુ રહેશે. બરોબર. 5 તારીખથી ચાલુ છે. તો અત્યાર સુધીમાં કેવા પેશન્ટ તમને વધારે જોવા મળ્યા? વધારે પેશન્ટ જોવા મળ્યા જે પગના દુખાવાવાળા છે કે પછી કોઈને પગના ભાગે ઈજા થઈ હોય, ચાલવાને લીધે કોઈને ફરફોલા થયા હોય તો આપણે એનું ડ્રેસિંગ કરી આપીએ છીએ અહીંયા. વધારે પડતા પેશન્ટ એ જ છે કે કમ્પ્લેન કરતા હોય કે પગના દુખાવા છે, માથાની કોઈને દુખાવાની તકલીફ હોય કે થાકને લીધે, પાણીના કમીને લીધે ચક્કર આવતા હોય તો એને આપણે અહીંયા બીપીની સુવિધા છે, માપીને આપણે એને ORS કે એવું પ્રોવાઈડ કરીને આપણે એને સ્ટેબલ કરીને પછી આગળ એને ફિટ આપીએ છીએ કે હવે તમે ચાલી શકો છો કે તમારે આરામની જરૂર છે કે નહીં. એક ડૉક્ટર તરીકે પદયાત્રીઓ છે તો એમને શું સલાહ તમે આપશો કે આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, જેથી તમને તકલીફ ના પડે રસ્તામાં? કારણ કે 8-8, 10-10 દિવસનો રૂટ હોય છે, તો ત્યારે તમે એક ડૉક્ટર તરીકે શું સલાહ? મારી સલાહ એવી જ રહેશે કે જે પણ પદયાત્રીઓ છે એને
સમયસર પાણી પીતું રહેવું જોઈએ, તડકામાં ઓછું ચાલવું જોઈએ, જેટલું વધારે ચાલી શકે એટલું સાંજના સમયમાં, સવારના સમયમાં, નાઇટના સમયમાં વધારે ચાલવું જોઈએ, જેથી કરીને એને પાણીની કમી ના આવે શરીરમાં. જો તે દિવસે ચાલવાનું કરતા હોય કે દિવસે ચાલવું પડે એવું હોય તો અજવાળામાં ચાલવું હોય તો એને પાણી સાથે રાખવું જોઈએ, ORS વાળું પાણી સાથે રાખવું જોઈએ. બને એટલો સાથે સાથે આરામ લેતો રહેવો જોઈએ. જ્યાં પણ મેડિકલની સર્વિસ છે ત્યાં એમને તપાસ કરાવતી રહેવી જોઈએ. કોઈ પણ તકલીફ હોય તો તેમને ડૉક્ટરને જાણ કરવી જોઈએ કે મને આ તકલીફ છે. કોઈ પણ જૂની બીમારીઓ હોય જેમ કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન છે તો એના માટે વધારે કાળજી લેવાની જરૂર છે. હા, એના માટે કાળજી એ જ રાખવી જોઈએ કે એના માટે સોક્સ પહેરી રાખે, સારા એવા શૂઝ પહેરી રાખે. કેમ કે શૂઝ પહેરીને ચાલશે તો એના પગને વધારે કુશન મળશે, તો ઘસારો ઓછો થશે અને એના પરફોલા પડવાની જે કમ્પ્લેન છે એ ઓછી થશે. ખોવાની કમ્પ્લેન છે એ તો સ્વાભાવિક છે કે માણસ એનો મસલનો ઓવરયુઝ થવાનો છે તો એકચ્યુઅલીમાં એ પગ દુખવાના જ છે ને. પણ એના માટે પણ ધ્યાન રાખવાની વસ્તુ છે કે જેટલું તમે પાણી પીશો, ઇલેક્ટ્રોલાઇટ જેટલા શરીરમાં જશે એનાથી તમને ફાયદો મળશે કે પગ તમારા ઓછા દુખશે અને દુખાવાની કમ્પ્લેન ઓવરઓલ ઓછી થશે. રોજના તો કેટલા કિલોમીટર આમ ચાલવું જોઈએ એવું કોઈ? રોજનું જનરલી તમે જો હોય કે આપણે મારે એટલું ચાલવું છે, તમને થકાવટ અનુભવ નથી થતી તો પછી આપણે ચાલી શકો, એમાં કોઈ વાંધો નથી. એ દ્વારકાધીશના સ્નેહભાવથી આપણે કહી શકીએ કે ના એના ભક્તિ પ્રેમથી માણસો વધારે ચાલી જાય છે. એની લિમિટ કરતાં પણ 15-20 કિલોમીટર વધારે ચાલી જાય છે. પણ આપણે એટલી જ સલાહ આપીએ કે બને એટલી આપણે હેલ્થની કાળજી રાખીને આપણે ચાલવું જોઈએ. બરાબર. અને તમે 5 દિવસથી 5 તારીખથી અહીંયા તો આમ વધારે પેશન્ટ આમ જુવાનીઓ આવ્યા કે પછી વડીલો આવ્યા? મિક્સ ઓફ ઓલ હું કહી શકું તો બધા આવે છે, કારણ કે પગના દુખાવાની કમ્પ્લેન તો જો કે બધાને રહેવાની છે, કે જે એજેડ માણસ છે કે પછી જુવાન માણસ છે, બધાને પગના દુખાવાની. તમે એકચ્યુઅલીમાં આપણે કોઈ દિવસ આટલું ચાલતા ન હોય, જનરલી કામ કરતા હોય તો પણ આપણે ગામમાં કે પોતાના કામના સ્થળેથી ઘરે વ્હીકલ ઉપર વધારે ફરતા હોય. પણ આ તો કેવું ભક્તિનો, શ્રદ્ધાનો ભાવ છે, શ્રદ્ધાની વાત છે, તો માણસ પોતાની લિમિટ કરતાં પણ આગળ જઈ જાય છે અને એના લીધે થોડો ઘણો દુખાવો હોય તો એ સહન કરી લે છે કે અમે પેન કિલર ખાઈને પણ અમારા સ્થાને પહોંચશું. અને આમ તમે તો કાયમી પેશન્ટ સાથે સંકળાયેલા વ્યક્તિ હોય, ડૉક્ટર છો એટલે, તો એ જે ટૂંકમાં દવાખાનામાં કામ કરવું અને પદયાત્રીઓ છે એના સેવા અર્થે કામ કરવું, બેમાં આમ કેટલો ફેર પડે? જો કે બંને કામ તો સેવાનું જ છે, પણ આ એક અલગ લહાવો છે જે અમે અમારી જાતને ભાગ્યશાળી માનીએ છીએ. દ્વારકાધીશની સેવા કરે અમારી જાતને ભાગ્યશાળી માનીએ છીએ કે અમારો બધો સ્ટાફ આટલા મોટા કાર્યક્રમમાં અમે સેવા આપી શકીએ છીએ. જય દ્વારકાધીશ. બા છે, જો બા છાસ લઈને જાય છે, બા છાસ લઈને જાય છે. સખી જય. બા શું ઉંમર થઈ તમારી? એ અમારે 70 છે ભાઈ. 70-80 વર્ષ? 70 વર્ષ. વાહ ભાઈ વાહ. તો એમને આ સેવામાં આટલી બધી એનર્જી ક્યાંથી આવે છે? આ ઉપરવાળો દે છે શક્તિ. વાહ ભાઈ વાહ. ઉપરવાળો લાજ રાખે બધાયની. ઉપરવાળો લાજ રાખે બધાય. વાહ ભાઈ વાહ. આ સેવામાં કરીને મજા કરે. વાહ. આખો દિવસ અહીંયા જ ના બપોર લાગી 2 વાગ્યા લાગી. 2 વાગે બીજા આવે. વાહ. સવારે કેટલા વાગે આવો તમે? સવારે અમે 10 વાગે પહોંચી જાય. 10 વાગે પહોંચી જાવ. તો પૈઠામાં શાકભાગ સુધારવાનું કે જાય, પછી ઓલા પીરવામાં રહી, છાશમાં રહી, બધાયમાં રહી. વાહ વાહ. આનંદ આવતો હશે ને દ્વારકાની સેવા કરી? દ્વારકા વાળો આનંદ જ આપે ને. વાહ વાહ. જય દ્વારકા. જય દ્વારકા.